આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અવનવા સમાચાર જાણવા મળે. મળતી માહિતી મુજબ બગસરા દાહોદ રૂટના કંડક્ટર ન આવતા બસ 1.5 કલાક મોડી ઉપડી. બગસરા એસટી ડેપોમાં ઘણા સમયથી ડેપો મેનેજરની અણઆવડતના લીધે પેસેન્જરમાં નારાજગી જોવા મળી રહી છે. બગસરા એસટી ડેપોમાં ઘોર બેદરકારી જોવા મળી હતી. સવારના 7:45 કલાકે બગસરા દાહોદ બસ ઉપડતી હોય તે બસ 1.5 કલાક મોડી ઉપડતા પેસેન્જરમાં રોષ જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ડેપો મેનેજરની અણઆવડતના લીધે બગસરા ડેપોનો વહીવટ ખાડે ગયો છે. અનેકવાર ધારાસભ્યને તથા ઉચ્ચ કક્ષાના અધિકારીઓને આ બાબતે રજૂઆત કરે હોય છતાં તે લોકોને પેટમાં પાણી હલતું ન હોય. આ લોકોની વચ્ચે પ્રજા પીસાઈ રહી છે. તાજેતરમાં જ સવારે બગસરા દાહોદ 7:45 કલાકે ઉપડતી હોય તે બસ કંડક્ટર ન આવતા 1.5 કલાક મોડી ઉપડી અને તે બીજા કંડક્ટર આવતા તે કંડક્ટરનો તો લાયસન્સ પણ નથી. આવી ઘોર બેદરકારી બગસરા ડેપોમાં જોવા મળી હતી. ડેપોનો વહીવટ કરનાર ડેપો મેનેજર અને એના અધિકારીઓને જાણે કોઈ પૂછવાવાળું ન હોય તેમ પોતાની મનમાની કરતા હોય. બગસરા દાહોદ એસટી બસ બુક કરેલી હોય અને તેમના પેસેન્જર થેલા લઈ બસ સ્ટેન્ડમાં આમથી આમ ભટકતા જોવા મળતા હતા. સરકારે આ લોકોને પગાર ચૂકવતા પણ પ્રજાની આવી હાલત જોવા મળે છે. આ બગસરા ડેપોમાં એટીઆઈની નિમણૂક વર્ષો છે. જગ્યા ખાલી છે પરંતુ કરવામાં આવેલ નથી. ડ્યુટી લિસ્ટ ડ્રાઈવર કંડક્ટર બનાવે છે. તાજેતરમાં જ વર્કશોપ પાસે ડેપોમાં આગ લાગી હતી. તેમાં જેણે આગ લગાડી હતી તેણે એમ કહ્યું હતું કે અમે જ આગ લગાડી છે તેવું પ્રેસ મીડિયામાં નિવેદન આપ્યું. છતાં પર્યાવરણનો નાશ કર્યો છતાં બગસરા ડેપો મેનેજર કે ઉચ્ચ અધિકારીએ તેના ઉપર કેમ કોઈ પગલાં ન લીધા? સરકાર સૂત્ર આપે છે કે વૃક્ષ વાવો ને વરસાદ લાવો અને આ લોકો વૃક્ષ બાળી નાખે છે. આવી ઘોર બેદરકારી છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જોકે પર્યાવરણ પ્રેમી જાગૃત નાગરિક દ્વારા આ બાબતે પણ ઉચ્ચ કક્ષાએ લેખિત કાગળ પ્રોસેસ ચાલુ જ છે. આનો અધિકારીઓને પણ જવાબ તો દેવો જ પડશે તેવું પ્રેસ મીડિયાને જણાવેલ છે. લાયસન્સ વગરના કંડક્ટરને બગસરા દાહોદમાં મોકલ્યો. હવે કાંઈ પણ થાય તો જવાબદારી કોની તેવો સવાલ લોકોમાં ઉઠ્યો છે. રિપોર્ટર સમીર વિરાણી.